સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં 14 વર્ષની બાળાને લગ્નની લાલચ આપી અપહરણ કરી લઈ જઈ દુષ્કર્મ કરી આરોપીને ઉત્તર પ્રદેશના બિહાર દેશજ જેવા વિસ્તારમાં મિર્ઝાપુરથી ભોગ બનનાર બાળા સાથે કાપોદ્રા પોલીસે ઝડપી લાવી. તારીખ 16/7/2025ના રોજ ફરિયાદીએ પોલીસ સ્ટેશન ખાતે આવીને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં તેમની દીકરી ઉંમર 13 વર્ષ 6 મહિના 6 દિવસની દીકરી તારીખ 14/7/2025ના રોજ બપોરના 2 વાગ્યાની આસપાસ કોઈ અજાણી વ્યક્તિએ કોઈ અગમ્ય કારણોસર કાયદેસરના વાલી પીપળામાં અપહરણ કરીને લઈ ગયેલ હોવાની ફરિયાદ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કરતા કાપોદ્રા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરે. કાપોદ્રા પોલીસ સ્ટેશનના પીઆઈ સોલંકી સાહેબની સૂચના અને માર્ગદર્શનથી તાત્કાલિક ફરિયાદીની દીકરીને ઉત્તર પ્રદેશના બિહાર દેશજ જેવા વિસ્તારમાં મિર્ઝાપુરના એક આકાશ નિષાદ નામનો ઈસમ અપહરણ કરીને લઈ ગયેલ હોવાની પોલીસને બાતમી મળતા, પરંતુ તે વિસ્તાર ખૂબ જ દહેશતવાળો હોવાથી અને અગાઉ ભૂતકાળમાં પોલીસ ઉપર ત્યાં ઘણી વખત હુમલા પણ થયા છે. મિર્ઝાપુર વિસ્તારના બિહાર દેશજ અને પોલીસ ઉપર એસોડ જેવા ભૂતકાળમાં બનાવ બનેલ હોવાથી આજુબાજુ વિસ્તારો કે ગામમાં કોઈ પણ આરોપીની તપાસમાં જવા દહેશત અને જાનનું જોખમ હોવાથી તે વિસ્તારનો સદરહુ આરોપીઓ એક મજબૂત ઇન્વેસ્ટિગેશન ટીમ જે સર્વેલન્સ સ્ટાફના માણસો તાત્કાલિક ત્યાં ટીમ બનાવીને ઉત્તર પ્રદેશ મિર્ઝાપુર જિલ્લામાં તપાસ માટે કાપોદ્રા પોલીસે ગયા અને આરોપીના રહેણાંકની ખરાઈ કરીને ત્યાં ભયાનક દહેશતવાળા વિસ્તારમાં પોલીસ તરીકેની ઓળખ છુપી રાખીને રહેણાંક વિસ્તારમાં છુપી રીતે સર્વેલન્સની ટીમે આરોપીની રેકી કરીને ત્યાં હ્યુમન સોર્સિસની આધારે ગુનામના કામે દીકરીનું અપહરણ કરનાર આકાશ કુમાર લુસાઈ નિષાદ રહેવાસી ગામ નિફરા પોસ્ટ નંદની રહેવાસી ઉત્તર પ્રદેશવાળાને ભોગ બનનાર દીકરી સાથે ઝડપીને પોલીસે સુરત લાવીને કાયદેસરની કાર્યવાહી કરી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.